હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો આપણે સવારમાં નાહી ધોઈને ઊભા થઈ ગયા છે, ફ્રેશ થઈ ગયા છે। તો આપણે કામ કરવાનું છે, આજે નીંદવાનું છે, ગ્રાઉન્ડ સાફ કરવા જવાનું છે। તો આપણે જઈએ ગ્રાઉન્ડ સાફ કરવા। તો આપણે આવી ગયા છે ગ્રાઉન્ડમાં। આ ગ્રાઉન્ડ છે, એમાં ખડ છે, તો એને આપણે કાઢવાનું છે, કરી નાખવાનું છે। તો આપણે એને કાઢી નાખીએ। આ ખડ છે, તો આપણે કરવા માંડીએ સાફ। પછી તો તડકો થાય છે, સવારમાં કરી નાખીએ, પછી બહુ તડકો લાગે તો આપણે વેરાહાર કરી નાખે તો સારું પડે। ખડ ની દે તો આપણે ખડ કાઢવા આવી ગયા છે, ગ્રાઉન્ડ સાફ કરવાનું છે, કરી નાખીએ। આમ કાઢવું પડે ખડ, કેટલું મોટું આવડું થઈ ગયું, મોટું થઈ જાય ને, પાણી ભરાઈ જાય એટલે મોટું થઈ જાય। કાઢવું પડે ને, આપણે કાઢી નાખીએ ખડ, બધું નીંદવાનું છે ને। અમારે કહે છે કે ભેંસ ને આપવાનું, ભેંસ ક્યાં લેવા જાય અહીંયા? અમે તો સુરત છે, ગામડું તો ગામડે બધું હોય, ગાય ભેંસ બળદ। પ્રિયા કહે કે ભેંસ ને દેવાનું ખડ બહુ સારું છે એમ કે। તો નીંદી નાખ્યું છે, આપણે ચોખ્ખું કરી નાખ્યું છે, અને આવીને સાયડે બેઠા છે, રાવના સાયડે બહુ તડકો લાગે, નીંદીને આવ્યા છે। મોટું ખોડ લઈ લીધું છે, હવે પૂંજા કાઢી નાખું છું। બપોર થઈ ગયો છે, જમવાનું છે દાળ ભાત। બપોરનું જમવાનું બનાવ્યું છે, દાળ ભાત થઈ ગયા છે। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આરામ કરીને ઊભા થઈ ગયા, ભૂખ બહુ લાગી, ચાનો ટાઈમ થયો, ભાત દાળ ખાધું હતું, બહુ ભૂખ લાગી છે। તો હવે કંઈક કરીએ નાસ્તા। તો આપણે બટાકા પૂરી બનાવવાનું છે, તો અશ્વિન તૈયાર કરે છે, ભૂખ બહુ લાગી છે, તો આ અશ્વિન બનાવવાના છે। શું બનાવવાના છે? બટેકા પડ્યા છે, ચણાનો લોટ છે, તો વિચારું કે હવે આને બટાકા પૂરી બનાવી નાખું, ભૂખ બહુ લાગી છે। દાળ ભાત ખાધા હતા, પેટમાં તો બરકોલિયા બોલે, ઊંધેડા બોલે કે એવું થાય બધું। તો આ બટાકા 4 લીધા છે, થોડોક લોટ છે 250 જેવડો, તો આપણે એને નાસ્તા જેવું થઈ જાય એના માટે બનાવવાના છે। હમણાં 3 વાગ્યાનો નાસ્તો હે ને, ચાનો ટાઈમ થયો છે, તો ચા હારે નાસ્તો થઈ જાય બે। તો ચા હારે નાસ્તો થઈ જાય એમ કરીને થોડોક લોટ પડ્યો છે, તો આપણે એને બનાવી નાખીએ। તમને બતાવું કેવી રીતના બનાવવાનું છે। 500 જેટલા બટાકા લઈ લીધા, બટાકા છે ને 250 ચણાનો લોટ સાણનીથી સાળી નાખ્યો, ને હવે આપણે એને બાંધી દઈએ લોટને। તો અશ્વિન લોટ બાંધે છે, ચણાનો લોટ નાખી દેવાનો, પછી સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું, તમે જેમ પ્રમાણે નાખતા હોય એમ આ મીઠું નાખી દેવાનું। બટાકા પૂરી છે એટલે મીઠું વધારે જોઈએ આમાં। મીઠું તો નાખવું પડે ને, મીઠાનો સ્વાદ હોય। હવે આપણે નાખશું પાણી, પાણી માપે નાખજો, નહીં થઈ જાય ને
તો લોટ પાતળો થઈ જાય એટલે માપે બનાવવો પડે. આપણે તૈયાર કરીએ છે. આપણે બટાકા પૂરી તૈયાર કરી દઈએ. આવી રીતના આમ પાડવાનું હોય, આવી રીતના હાથ રાખીને આમ આમ પડી ગઈ છે. જુઓ મસ્ત પડી છે. જુઓ આવી રીતની પડી છે. ચાકે હોય તો હરકી ન પડે, મશીનીનું હોય ને તો હરકી પડે, મસ્તીની પડી જાય. એક હરકી પડે મશીનથી, ચાકાથી તો જાડીને આમ પતલીને આમ થઈ જાય, મશીનથી સારી પડે. તો હવે લોટ બંધાઈને તૈયાર થઈ ગયો ને અશ્વિન, બંધાઈને તૈયાર થઈ ગયો છે લોટ, ચણાનો લોટ. હવે આપણે પાડવાની ચાલુ કરીએ. મિત્રો બટાકા પૂરી બની ગઈ છે, નાસ્તો કરવાનો છે. હવે ચાલો આપણે નાસ્તો કરીએ. આ બટાકા પૂરી છે, ચા છે, મરચા છે. વેદાંશને બ્લોગ બનાવવો છે, તો ચાલો મિત્રો નાસ્તો કરી લઈએ. મિત્રો નાસ્તો કરી લીધો, હવે આપણે જવાનું છે નીંદવા. મિત્રો આપણે વાડીમાં આવી ગયા છે. આ એક દિવસ ખેડ્યું હતું એ, હવે આજે પાછું હાંકવાનું છે એટલે મસ્તીનું થઈ જાય તૈયાર. મિત્રો આમાં ખડ બહુ તુવરમાં થઈ ગયું છે. આ એક લાઈન તો મેં નીંદી નાખી, તમને હમણાં વિડીયોમાં બતાવ્યું, અને આ ચાલુ કરું છું. હવે 2 લાઈન છે અહીંયા, બીજી પેલી બાજુ સોંપી છે, પણ એ વરસાદમાં પાણી બહુ ભરાઈ ગયું ને તો બધી બળી ગઈ. આની જેવડી થઈ જાત, બધી આવી થઈ જાત, અને એમાં બધી બળી ગઈ. પાણી બહુ આમાં ભરાયું હતું ને, આમાં પાણી આખું ચોમાસું માનો ને 7મા મહિનાથી ભરાઈ જતું છે. વરસાદ જાય ત્યાં સુધી પાણી હતું, તુવર થઈ નહીં, બાકી આવી બધી હોત. આ દક્ષા શું કરે છે બતાવું તમને. નીંદતી હતી પણ ઓલી કીડી કહે ને, કીડી બહુ કવડે, લાલ કીડી જમીનમાં બહુ હમણાં છે ને, એ કવડે બહુ, નીંદવા ન દે. તો આપણે આ તુવરમાં બહુ ખડ થઈ ગયેલું છે. એ નીંદવા આવ્યા છે, નાસ્તો બાસ્તો કરીને નીંદવા વહી આવ્યા છે ખેતરમાં, વાડીની અંદર. તો આપણે આ નીંદી કાઢીએ, તુવર ચોખ્ખી કરી નાખીએ નહીં તો પાછું ખડ મોટું થઈ જાય તો તુવર હરકી ન થાય. એટલે આપણે નીંદવું જોઈએ, તો આપણે ચોખ્ખી કરી નાખીએ. ચોખ્ખી કરવી જ પડે, નહીં તો પાછી, અને આ ખડ ન કાઢે તો પાછું ભી પડી જાય ને. બી તો થઈ જ જાય ને મિત્રો. કા હા, તો કાઢી ખડ તો કાઢવું જ પડે, તો જ કાંઈક વાવેલું થાય, નહીં તો શું થાય. વેદાંશ કાંઈક કરે લાગે કે ગલકાની ગાડી બનાવે. જો છોકરા પાકે ને નીંદે તો ગલકાની ગાડી વેદાંશ બનાવી. નીચે આમના મોંઘું બહુ મોંઘું ખવાયનો, કઠોર વસ્તી ખવાયનો આ દાળ. તુવર બહુ મોંઘી જાય, મહેનત કરવી જોઈએ ને કરવી પડે. તો ફેમિલી આપણે નીંદી નાખીએ, નીંદવા માંડીએ. ગરમી થઈ ગઈ, ખાધું તે ગરમી થઈ જાય,
જમીને ઊભા થઈ ગયા તો ગરમી થાય ને, ગરમી થાય, બહાર બેઠા છે. જમીને ઊભા થઈ ગયા છે દોસ્તો. તો બહાર બેઠા છે, થોડીક વાર પવન નથી એટલે બહુ ગરમી છે. ગરમી તો છે. થોડીક વાર બહાર બેસી એમ કરી બહાર બેઠા છે. તો જમવા તો જમી લીધું છે, છોકરા બધા અંદર બેઠા છે, મોબાઈલ જોવો બોલો. ફોનમાં જોજે. બાકી અહીંયા અમને બેહવા ન દે, હક ન લેવા દે. હા એમ થાય. તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા સુધી જ રાખીએ. તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવજો. ને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજી વિડીયો. બાય બાય. બાય બાય.